એક બ્રાહ્મણ સંસ્કૃત વિદ્યા ભણવા ગયો. તેને યાદશક્તિ બહુ નહીં, કંઈ યાદ ન રહે. કેટલાય શબ્દો ગોખે ને ભૂલી જાય. પછી તેણે એક મોટી વાટકી ભરી તલ લીધા અને બાજુમાં એક તુંબડી રાખી. રામ રામો રામા, રામ રામો રામા એમ બોલે અને દરેક શબ્દે એક તલ તુંબડીમાં નાખે. જ્યારે આખી તુંબડી ભરાઈ જાય ત્યારે તે શબ્દને પડ્યો મૂકે અને પછી બીજો શબ્દ ઉપાડી ફરીથી તેને ગોખવા એક એક તલ લઈ તુંબડીમાં નાખતો જાય અને આમ એક પછી એક શબ્દ પાકા કરે. પછી તેમ કરતા કરતા તેને વાક્ય, ફકરા, પાઠ અને પછી તો આખા પુસ્તકો યાદ રહેવા લાગ્યા. થોડા વર્ષોમાં તો તે મોટો વિદ્વાન થઈ ગયો, સભાજીત થઈ ગયો, મોટો આચાર્ય થઈ ગયો. તેને બધા તલતુંબડિયો શાસ્ત્રી કહે. કોઈ બહારનો વિદ્વાન શાસ્ત્રાર્થ કરવા આવ્યો હોય ત્યારે લોકો આ તલતુંબડિયા શાસ્ત્રીને જ બોલાવે. લોકોને વિશ્વાસ કે આ સભા જીતી જ લેશે, માટે તેને જ બોલાવે. બાળ મિત્રો, આપણે પણ શ્રદ્ધા સહિત ભણવા બેસવું. આવડતું નથી, યાદ નથી રહેતું એમ ન કહેવું. તલતુંબડિયા શાસ્ત્રીનો દાખલો લેવો.